જામનગરમાં મહાનગરપાલિકામાં કોંગ્રેસનો વિરોધ, જેમાં કચરામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પહેલા વિરોધ કરવામાં આવ્યો। 900 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો। સત્તાધીશો વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરોએ નારા લગાવ્યા હતા। કચરાનું કામ દેવા માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ। આની પહેલા પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને 6 કરોડ ચૂકવા છે, એ પણ તાળા મારીને ઠપ પડી છે। જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે, ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ગંધ આવે છે। ત્યારે આ મસ્ત મોટું કૌભાંડમાં કોના કોના કાળા હાથ છે, શું કામ છે, એનો વિરોધ કરી અને આ પબ્લિકના પૈસે જે જામનગર મહાનગરપાલિકાની તિજોરી ભરેલી છે, ખાલી ના થાય, મિલકતો આવતા દિવસોમાં ના વેચવી પડે। આ 900 કરોડનું કૌભાંડ છે અને એના ભાજપના જ આલિયા માલિયાને જમાલિયાને આ 900 કરોડનો ભાગ દેવા માટે આ કારસ્તાન રચવામાં આવ્યું છે। કોંગ્રેસ ક્યારેય આ મુદ્દે ચૂપ નહીં રહે। જ્યારે ભ્રષ્ટાચારની વાત આવી છે ત્યારે કોંગ્રેસે આ લોકોનો વિરોધ કર્યો છે। આજે પણ અમે આજે કમિશનર હોય, સત્તાધીશ મેયર હોય કે ચેરમેન હોય, નરી આંખે દેખાયેલું આ કૌભાંડને એમની સામે અમે કોર્પોરેટર દ્વારા આજે મૂકવામાં આવ્યું છે ને આ ક્યારે પણ ઠરાવ મંજૂર નહીં થવા દે અને આના માટે